ફરિયાદ કરનારા સૌરભ ગુપ્તા અને તેના સાથીઓ મેનકા ગાંધીની સંસ્થા પીપલ ફોર એનિમલ્સની સાથે જોડાયા છે. આ સંસ્થાની ટીમ એલ્વિસને મળી હતી. આ ટીમના સભ્યોએ એલ્વિસને જણાવ્યું હતું કે તેઓ રેવ પાર્ટી યોજે છે. સેક્ટર 51માં એક બેન્ક્વેટ હોલમાં યોજનારી રેવ પાર્ટી માટે આ ટીમે એલ્વિસ પાસેથી ઝેર માંગ્યું હતું. એલ્વિસે રાહુલ યાદવની પાસે જવા કહ્યું. રાહુલ અને 4 મદારી આ બેન્ક્વેટ હોલની બહાર સૌરભ ગુપ્તા અને તેમના સાથીઓને મળ્યા હતા. ઘટના સ્થળે તરત પોલીસ આવી પહોંચી. પોલીસે રાહુલ સહિત 5 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ 5 વ્યક્તિઓ પાસેથી 5 કોબરા અને 1 અજગર સહિત કુલ 9 સાપ પકડાયા હતા. તેમની પાસેથી 20 મિલીલીટરનું પ્રવાહી પણ મળ્યું હતું. આ પ્રવાહીને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું, જે સાપનું ઝેર હોવાનું બહાર આવ્યું હતું.